અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બધા વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે અને દુરૂદ ઓ સલામ વધારેમાં વધારે થાય હઝરત નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પવિત્ર અને માસૂમ અહલે બેત અલૈહિસ્સલામ ઉપર. આજ ગુરુવાર તારીખ 31 ઓક્ટોબર 2013 31 ઓક્ટોબર 2013નું રિવ્યુ ધ પ્રેસ અખબાર સમીક્ષા કે જે તમને અહીં રેવિનિયન ટાપુ અને સેન્ડોની પાટનગરથી પેશ થઈ રહ્યું છે તેને આપણે સ્થાનિક રેવિનિયનના સમાચારથી શરૂ કરીએ. લે કોતિદિયન છાપવું મારી સામે છે. તેના પાશ 2 et 3 2 અને 3જા નંબરના પેજ તરફ તમારું ધ્યાન ખેંચવા ચાહું છું. સૌ પ્રથમ આપ સૌને ખોજા ટીવી અને એરવેઝના માન્ય શ્રોતાજનો અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આજનું લે કોતિદિયન દૈનિક તેના મુખ પૃષ્ઠ પ્રીમિયર પાજમાં મોટા અક્ષરે જણાવે છે, બાજુમાં ઝાડના છાયા હેઠળ કબરોનું ચણતર દેખાઈ રહ્યું છે કે રેવિન્યોન વાસીઓને વાણી રાખ કરતાં જમીન વધુ પસંદ છે. મૃત શરીરની દહન ક્રિયા અગ્નિદાહ એટલે કે લા ક્રેમાસિયોન ou l'incinération રેવિન્યોન ટાપુ ઉપર બહુ જ ઓછું અપનાવાય છે. લા ક્રેમાસિયોન encore timide શરીરની દહન ક્રિયા મૈયતને બાળી નાખવાની રીત બહુ જ નબળી છે. 1989માં 1989માં સેન્ડોની ખાતે અને 2008માં સેન્ટ પિયર ખાતે centre crématoire એટલે કે દહન દેવાના કેન્દ્ર મૃત શરીરને આગમાં સળગાવી દેવાના કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. 24 વર્ષ બાદ પણ હજી ફક્ત 11% મૈયતોને આગ ચાંપવામાં આવે છે. જેટલા મોત અહીં આ ટાપુ ઉપર થાય છે, આશરે 500 મૃતદેહને અગ્નિદાહ કરવામાં આવે છે. ફ્રાન્સમાં આ પદ્ધતિ 3 ગણી 3 fois plus વધુ છે. ત્યાં લા ક્રેમાસિયોન l'incinération અગ્નિ સંસ્કાર દફન ક્રિયા કરતાં વધુ ઓછા ભાવે છે. રેવિન્યોનમાં ઉલટું છે. દફન ક્રિયા અગ્નિ સંસ્થા કરતાં વધુ સસ્તી પડે છે. ફ્રાન્સમાં દફન ક્રિયાનો ભાવ ડબલ છે, 2 ગણો વધારે છે. માડાગાસ્કારના નવીનમાં લે કોતિદિયન પાજ 10 નંબરના પાના ઉપર જણાવે છે કે ગયા શુક્રવારના નુસીબે ટાપુ ઉપર 5 ડાકુઓ હથિયાર બંદૂક સજીને 2 ફ્રેન્ચ નાગરિક ઉપર હુમલો કર્યો હતો. આશરે 15,000 યુરો લૂંટી ગયા. ઓર્ડિનાટર એટલે કોમ્પ્યુટર, ફોટા પાડવાના સાધનો અને ટેલિફોન ઉપાડી ગયા. ફ્રાન્સની મિનિસ્ટર des affaires étrangères ની ઓફિસ એટલે કે વિદેશી પ્રધાન એલચી પોતાના ફ્રેન્ચ નાગરિકોને સલાહ આપે છે કે અત્યારે નુસીબેના ટાપુ તરફ સફર કરે નહીં અને અગર ત્યાં જાય તો પહેલાંથી સમજી લે કે કેટલા જોખમોનો તેઓને સામનો કરવાનો છે. માટે બહુ જ સાવચેતીપૂર્વક ધ્યાન દઈને ત્યાં મુસાફરી કરે. રાતના ઘર છોડીને બહાર જવું નહીં અને એરપોર્ટ ઉપરાંત પ્લાઝના રસ્તાઓ પર સંભાળીને ચાલે. એવો કોઈ વર્તન ન હોવો જોઈએ કે ત્યાંના લોકોના રીત રિવાજ વિરુદ્ધ હોય અને ગાડી ચલાવતી વખતે તેમજ આમ જિંદગીમાં ગમંડી હાલત છોડી આપે. જોર્નાલ de Lille પાજ 54 54 નંબરના પાના ઉપર જણાવે છે કે પહેલો હુમલો રાતના 7:30 વાગ્યે ત્યાં નુસીબે ખાતે થયો હતો. આ એક હોટલની અંદર અને 6,000 યુરો અને ઓર્ડિનાટર વગેરે વસ્તુઓ જપ્ત કરી લીધા હતા. અને બીજો હુમલો એક ફ્રેન્ચના ઘરે થયો હતો રાતના 11 વાગ્યે. 8,000 યુરો ઉપરાંત 4,000 યુરોના સોનાના દાગીના, ઓર્ડિનાટર, કોમ્પ્યુટર વગેરે ઘણી વસ્તુઓ લૂંટી ગયા. ત્યાંના જંદાર્મેરી ખાતા તરફથી આ સમાચાર મળ્યા છે. માડાગાસ્કારના બીજા નવીનમાં ત્યાં રાજના પ્રમુખની ચૂંટણી બારામાં છે કે un tiers bureau de vote એટલે કે ત્યાં મતદાન ઓફિસ બ્યુરો de voteનો 3જો ભાગની રિઝલ્ટ એનું પરિણામ આવી ગયું છે. 20,001 બ્યુરો એટલે 20,001 તે મતદાન ઓફિસો છે. તેમાંથી 7,430 7,430 બ્યુરોની રિઝલ્ટ એનું પરિણામ હાજર છે.
એકને આશરે 28% 28% અને બીજાને 15% 15% મળ્યા છે, જેઓ કદાચ દeuxième tourમાં આવે, જે 20 ડિસેમ્બરમાં ઉજવવામાં આવશે. તે સિવાયના 10% 10%થી 5% 5% સુધીની અંદરમાં રમે છે. વોટમાં ફક્ત 60% 60%ની જ ભાગીદારી હતી. આંતરરાષ્ટ્રીય નવીનમાં આપણે ફ્રાન્સ માતા તરફ નજર નાખીએ. આજનું લે કોતિદિયન page 46 46 નંબરના પેજ ઉપર જણાવે છે કે 4 ફ્રાન્સે એટલે 4 ફ્રેન્ચ નાગરિકો જે નિજર આફ્રિકામાં બળવાખોરોએ દાન તરીકે ઓતાજમાં 3 વર્ષ સુધી પકડી રાખ્યા હતા, જે સમાચાર ગઈકાલ અપાઈ ગયા છે, તેઓ છૂટીને પાછા તેમના દેશ અને વતનમાં તેમના કુટુંબીજનોની વચ્ચે પહોંચી ગયા છે. એકદમ સુકાઈ ગયા છે, ઘેરી અસર તેમને પડી છે. આસમાન ઉપર હસતા સૂરજના પ્રકાશ હેઠળ અને ખુશીના આંસુઓના ટીપા દરમિયાન તેઓ ફ્રાન્સની જમીન ઉપર પગ મૂક્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા હોલાન્ડે પોતાની અનહદ ખુશી જાહેર કરીને ફરમાવ્યું કે તેમની સ્વતંત્રતા આઝાદીના નામથી હું બોલું છું કે જે તેમને પાછી મળી ગઈ છે. હું તેમની હિંમતને સલામ કરું છું કે તેઓ 3 વર્ષ લાગલગાટ મુશ્કેલીઓ, મુસીબતો, કષ્ટો વેઠ્યા, છૂટવાની રાહ જોઈ અને પીડાતા રહ્યા. ફાલ્કોન વિમાન, જેના ઉપર સરકારી રિપબ્લિક ફ્રાન્સેઝનું ટાઇટલ લખેલું હતું, તે લોકોને ફ્રાન્સના મિનિસ્ટર des Affaires étrangères વિદેશી પ્રધાન લોરાં ફાબ્યુસને સાથમાં લઈને દેશમાં ઉતાર્યું છે. જોર્નાલ de Lille page 52 52 નંબરના પેજ ઉપર પણ આ નવીન આપી રહ્યું છે. સિરિયાની હાલત વિશે આજનું આ અખબાર પાઠ 50 નંબરના પેજ ઉપર ટાંકે છે કે ગઈકાલ આંતરરાષ્ટ્રીય દૂત એટલે સંદેશો પહોંચાડનાર એમિસેર ઇન્ટરનેશનલ લખદર બ્રાહિમીએ બશર અલ અસદની મુલાકાત લીધી હતી અને તેમને સિરિયાના પ્રમુખે કહી આપ્યું કે ફક્ત સિરિયાની વસ્તીને જ હક રહે છે કે પોતાના દેશના ભવિષ્ય માટે કોઈ પણ વસ્તુ નક્કી કરે. કોઈ પણ કાર્ય અથવા વાટાઘાટ અને કરાર ઉપર સિરિયા નિવાસીઓની મરજી હોવી જોઈએ કે જે તેમની ઈચ્છા દર્શાવે. બહારવાળાઓને તેમાં કોઈ પણ દખલગીરી કરવાની નથી. અગર ટેરોરિસ્ટ આતંકવાદીઓને સહારો દેવામાં આવે નહીં તો આ કાંટાનો ઉપાય તરત મળી આવે. તે દેશો ઉપર દબાણ કરવું જોઈએ કે જે આતંકવાદીઓ, ત્રાસવાદીઓ, ટેરોરિસ્ટને રસ્તા ઉગાડી આપે છે, તેમની પૈસા, હથિયારો અને સૈન્ય તંત્રોથી મદદ કરે છે, એમ બશર અલ અસદે ચોખ્ખા શબ્દોમાં સમજાવી દીધું હતું. તે બળવાખોરોને બશર અલ અસદ ત્રાસવાદીઓ એટલે ટેરોરિસ્ટ સમજે છે અને અરબી સેઉદીત, કતાર અને તુર્કીના દેશો ઉપરાંત પશ્ચિમી દેશોને વાંકમાં લે છે કે તેઓ દુશ્મનોની સહાય કરે છે. લખદર બ્રાહમીને હજી સુધી અરબી સેઉદીત આવકાર્યો નથી, કારણ કે જે શાંતિની સભા ઝેનેવ ખાતે મળશે ત્યાં ઈરાન પધારશે અને સિરિયાની હાલની સરકારને વધુ મહત્વતા આપે છે. સિરિયામાં જંગ ચાલુ જ છે કે જે દેશને ખાઈ રહી છે. વોશિંગ્ટન આરોપ મૂકે છે અને યુરોપ ઇનકાર કરે છે. એ ટાઇટલ હેઠળ લે કોતિદિયન જણાવે છે કે શું જૂનું ખંડ લે વિeux કોન્ટિના યુરોપ પણ શું આ ટેલિફોન સાંભળવાની જાસૂસીમાં સહ અપરાધી કોમ્પ્લિસ des écoutes છે? સવાલ કરી રહ્યું છે. યુરોપ અને અમેરિકા ગઈકાલે આ પ્રમાણે એકબીજા ઉપર આરોપ નાખી રહ્યા હતા, જ્યારે કે જર્મનની ચાન્સેલર એન્જેલા મેર્કેલના પ્રતિનિધિઓ અમેરિકામાં વોશિંગ્ટનની સરકાર તરફથી આવકાર આપવામાં આવી રહ્યો હતો, કારણ કે એન્જેલા મેર્કેલ આ જાસૂસીની શિકાર બની ચૂકી છે. મેઝોન બ્લાન્ચ, વ્હાઇટ હાઉસના ઉચ્ચ અધિકારીઓ જર્મની 2 પ્રતિનિધિઓની ગઈકાલ બેઠક કરવાના હતા અને આવતા દિવસોમાં જર્મની ગુપ્ત ખાતાના પ્રમુખો અને આંતરિક માહિતીના હોદ્દેદારો અમેરિકાની સફરે પાછા જવાના છે. page 56 છેવટના પાના ઉપર એટલે 56 નંબરના પેજ ઉપર જોર્નાલ de Lille
લખે છે કે ઇન્ડિયા ખાતે બંગલોર અને હૈદરાબાદની વચમાં બસની એક અકસ્માતમાં બળતણની કોઠી રિઝર્વોર દે કાર્બુરન્ટ ફાટ્યું, એક જબરદસ્ત આગ સળગી ઉઠી, જેમાં 44 કરંતકત માણસો ખાસ કરીને બચ્ચાઓ ગઈકાલ ઇન્ડિયાના આ સાઉથ દક્ષિણ સ્યુદ કાંઠામાં મરણ પામ્યા અને ફક્ત 5 જ બચી ગયા, જેમાંથી શોફર બસનો હાંકનાર હતો. ઇન્ડિયાના રસ્તાઓની ખરાબ ગુણવત્તા, મોવેઝ ક્વોલિટી du réseau routier, ચાલની ગતિ વિતેસ અને બહુ જ ખતરનાક હાંકણી કોન્ડ્યુઇટ dangereuse આ અકસ્માતોના કારણો છે. અને 10થી વધારે બસની અકસ્માતોમાં જે મોત લઈ આવતી હોય છે તે આ કારણોના લીધે હોય છે. ગયા મે મહિનામાં 33 માણસો 33 પર્સનને મોત નીપજ્યું હતું, જ્યારે કે બસ પાસેન્જરથી ગીચો ગીચ હતી અને રસ્તો છોડીને નદીમાં ડૂબકી મારી. 2011ની સાલમાં 2011માં 132,132,000 માણસો આશરે મોતને આધીન થયા હતા. યાને ઇન્ડિયામાં દર કલાકે 15 માણસોને મોત આવે છે. બસ આ સમાચાર ઉપર હું તમને છોડું છું. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.